તમે જ્યારે થેરાપી તમે કરતા હોય ત્યારે જે સામે પેશન્ટ હોય એને આમ આ તમે ઝટકો મારો દુખાવો કેવો આવું જોઈને તો બીક લાગે કાંઈક મળી રાખે નહીં. તમારો વિડીયો જોઈને એવા પણ બીક લાગે. ડેન્જરસ છે કારણ કે કોઈ એન્જિનિયર હોય, પાના પકડવાળો હોય માણસ, મેકેનિક હોય અને ઇન્જેક્શન પકડાવીને કોઈ ઇન્જેક્શન મારી તો એ તો થાય જ નહીં ને. ટ્રીટમેન્ટ પૂરી થાય ને એટલે એમ જ કે બહુ જ રિલેક્સ ફીલ થાય. આ ટ્રીટમેન્ટ એક જ એવી છે જેનો કોઈ બી સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. કારણ કે નથી દવા આપતા, નથી ઓપરેશન આવતું, કાંઈ નહીં. ઘરેથી કેવો રિસ્પોન્સ હતો? બહાર રહેવા દે છે કોક મરી જાય ને આમાં. અમરેલીમાં મેં 3 મહિના સુધી રાખેલું હતું. મારું સેટઅપ 3 મહિના કરેલું હતું. 3 મહિનામાં 3 જ પેશન્ટ. 5 મિનિટ ખાલી કાયરો કરો ને એટલે બધા કરતા વધારે. મિત્રો, ઘણા દિવસો પછી એક પાછો નવો વિડીયો લઈને આવ્યો છું. અત્યારના રોજિંદા જીવનમાં અને આમ કહીએ તો આધુનિક જીવન, બધાના ખોરાક અને આપણા રોજિંદા જીવનના કામ પ્લસ કે આપણા વ્યવસાય, એના લીધે આપણે પૂરતી કસરત કે જીમ કે કોઈ પણ રીતે આપણા શરીરને જેટલું પૂરતો ખોરાક જોઈએ, સાત્વિક ખોરાક, એ નથી મળી રહ્યો. પ્લસ કસરત નથી કરતા. એના લીધે આપણા શરીરના અનેક એવા સાંધાઓના ભાગ છે જેના દુખાવાથી આપણે ઘણા બધા હેરાન થતા હોઈએ છીએ. આ વાત છે 5000 વર્ષ પહેલા. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરામાં રહેતા કુબ્જા નામની સ્ત્રીને એનું શરીર સુંદર બને પ્લસ કે સીધું બને એના માટે આ થેરાપીનો ઉપયોગ કર્યો હતો. એ જ થેરાપીનું વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું અને એ થેરાપીને આપણે અત્યારના જમાનામાં આપણે યુઝ કરીએ છીએ. હવે આજના પોડકાસ્ટમાં આપણા એવા મહેમાન છે જે રાજકોટ, અમદાવાદ અને સુરત ઘણા બધા એવા પેશન્ટો છે કે જેને ઓપરેશન અને દવાઓ આના બીકના લીધે કઈ મૂંઝાઈ ગયેલા કે હવે આપણે શું કરીશું એમ. હવે આપણા મહેમાન છે આજના ડોક્ટર ઘનશ્યામભાઈ. તો કેમ છે ઘનશ્યામભાઈ? મજામાં? એબ્સોલ્યુટલી અમેઝિંગ. હવે થોડી ઘણી માહિતી અમારે તમારા પાસેથી મેળવીએ છીએ. અત્યારની આ ભાગદોડ વાળી જિંદગીમાં હવે મેં ક્યાંક એવું વાંચ્યું છે કે દવાઓ અને ઓપરેશન વગર તમે જે બધા દર્દીઓને રાહત આપો છો, એના વિશે અમારે અને અમારા વ્યુઅર્સને થોડીક માહિતી મેળવી છે. એટલા માટે આ આજનો જે પોડકાસ્ટ છે કંઈક નવી માહિતી મળે અને કંઈક લોકોને જાણવા મળે, એટલા માટે આપણે આજે પોડકાસ્ટ ચાલુ કરીએ છીએ. બરાબર છે? મને જેવા પ્રશ્ન આવડશે હું તમને પૂછીશ, તમારી અનુકૂળતા મુજબ તમે મને જવાબ આપશો અને આપણા વ્યુઅર્સ જોવે એવી આપણે આશા રાખીશું. હવે હું તમને પહેલો જેવો પ્રશ્ન પૂછું કે આ તમે હાડકાનું આ બધું કરો છો, આમ તમને દુખતા એટલે ચાલુ કર્યું હતું કે આવું ક્યાંયથી તમે જોયું એટલે તમે ક્યાંયથી આમ ઇન્સ્પાયર થયા છો? એક ક્યુરિયોસિટી હતી. હું જ્યારે સ્કૂલ ટાઈમમાં હતો ત્યારે મારા શિક્ષક હતા, એ આ નવું એક શીખીને આવ્યા હતા. બરાબર. એટલે એમનું એવું હતું કે તું આવ અને જો ને વિડીયો શૂટ કર ને અહીંયા રે ને નવું શીખ, એવી રીતે. તો ધીરે ધીરે ક્યુરિયોસિટી વધતી ગઈ કે આનાથી ખરેખર માણસ ક્યોર થાય છે કે નથી થતો. બરાબર છે. આ રીતના સેટ કરીએ, એલિમેન્ટ કરીએ કે આપણે એડજસ્ટમેન્ટ જે કંઈ અમે અમારી ભાષામાં બોલતા હોઈએ છીએ કાયરોપ્રેક્ટિકમાં, તો એનાથી જે ઓપરેશનનું સ્ટેજ છે તો એને આ રિવર્સ કઈ રીતના કરે છે, તો એની મને ક્યુરિયોસિટી મને જાગી. અને ધીરે ધીરે પછી આમાં ને આમાં ઊંડો અભ્યાસ કર્યો અને ખ્યાલ આવ્યો કે નહીં, આ વસ્તુ સાચી છે. અને જે કમરના દુખાવા છે જેમાં ઓપરેશન આવી શકે એમ છે, ડોકના દુખાવા છે, ગાદી બહાર નીકળી જાય, ગોઠણમાં ઘસારો હોય, કમરમાં નસ દબાતી હોય, આ જે ઓપરેશન આવી શકે એવી કન્ડિશન છે એને બી અમારી ટ્રીટમેન્ટથી આ ક્યોર કરી લે છે, ક્યોર કરી શકે છે. તો આમાં ક્યુરિયોસિટી જાગી અને પછી મેં એવું વિચાર્યું કે હું આમાં જ આગળ વધું. તો એક ક્યુરિયોસિટી પ્લસ એક જે મારા શિક્ષક પ્રત્યે મને એવું હતું કે એનામાંથી મેં ઇન્સ્પાયરેશન લઈને પછી મેં આ ચાલુ કર્યું. ઓકે, 100%. બરાબર છે. હવે અત્યારના રોજિંદા જીવનમાં છે ને સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ બહુ છે. યસ. તો કોઈ વાર કોઈ રીલ જોવે ને એટલે એમાંથી ઇન્સ્પાયર થઈને એમ કે હાલો ને આપણે હાથે કરી લઈએ એમ. તમારા મત મુજબ એવું આ તમારી જે થેરાપી છે, હવે તમારું હું કંઈક 2-3 વિડીયો જોઈને હું મારી રીતે થેરાપી કરી શકું? નહીં. કેટલું સેફ છે? જરાય સેફ નથી, ડેન્જરસ છે. કારણ કે કોઈ એન્જિનિયર હોય, પાના પકડવાળો હોય માણસ, મેકેનિક હોય અને ઇન્જેક્શન પકડાવીને કોઈ ઇન્જેક્શન મારી દે તો એ તો થાય જ નહીં ને. તો આમાં એવું જ છે, કાયરોપ્રેક્ટિકમાં એંગલ બહુ મહત્વના છે અને ખાસ કરીને એનાટોમી, ફિઝિયોલોજી જે ડોક્ટર લોકો હોય છે એમની પાસે નોલેજ હોય છે કે આ મણકામાં આટલું જ થ્રસ્ટ આપવાનું છે. તો વધારે આપી દઈએ તો પ્રોબ્લેમ થઈ જાય છે, બોડી પેરેલાઇઝ પણ થઈ શકે છે. તો વિધાઉટ નોલેજ આ વસ્તુ ક્યારેય કરાય નહીં અને કોઈના પર બી ટ્રાય કરાય નહીં.
બરાબર. અને હું તો એમ કહું છું કે એક્સપિરિયન્સ ના હોય એવા કાયરોપ્રેક્ટર પાસે જવાય બી ના, 100%. કારણ કે બહુ જ ડેન્જરસ વસ્તુ છે. હવે મારે તમને થોડુંક ડીપમાં પૂછવું છે. કાયરો, ઓર્થો યસ, અને ફિઝિયો, આ ત્રણમાં ડિફરન્સ શું છે? છે તો બધું હાડકાને રિલેટેડ જ ને, ઓકે. સાંધાઓ માટે જ છે કે ફિઝિયો છે કે કાયરો છે, કે ત્રણેયમાં ડિફરન્સ શું છે? ફિઝિયો, કાયરો અને ઓર્થોમાં ડિફરન્સ એ છે કે ફિઝિયો જે હોય છે એ આપણા મસલ ઉપર વધારે કામ કરતા હોય છે. ડેઈલી એક્સરસાઇઝ ને એ રીતના કરવાનું, અને એ મુવમેન્ટ સાયન્સ હોય આખું, કે તમારે રોજે આટલી વસ્તુ કરવાની છે, એના ઉપર કરવાનું હોય. ઓર્થોમાં કેવું હોય કે ઓર્થોમાં ડીપમાં વધારે, મતલબ ડોક્ટર હોય છે કન્સલ્ટ કરે, બરાબર. કાંઈ પ્રોબ્લેમ હોય તો મેડિસિન સજેસ્ટ કરે, અને લાસ્ટમાં મેડિસિનથી બી ના થાય એમ હોય તો પછી ઓપરેશન સજેસ્ટ કરવાનું આવે. પણ કાયરોમાં એવું હોય છે, કાયરોમાં એક્સરસાઇઝ તો હોય જ છે, પણ કાયરોનું જો એડજસ્ટમેન્ટ આપવાનું હોય, જેમ કે ગાદી બહાર નીકળી ગઈ છે, ડિસ્ક બલ્જ છે કોઈને કમરમાંથી, L4 L5 માં ડિસ્ક બલ્જ છે, તો ફિઝિયોમાં કેવું હોય કે 15-20 દિવસની એક્સરસાઇઝ આવે. બરાબર. ઓર્થોમાં એવું હોય કે કાં તો દવા આવે અને કાં ઓપરેશન આવે. કાયરોમાં એવું હોય છે કે L4 અને L5 મણકા વચ્ચે જે ગાદી બહાર નીકળી છે એનું એડજસ્ટમેન્ટ કરીએ અને એ ગાદીને એની મૂળ પોઝિશનમાં મોકલી દઈએ. બરાબર. એટલે ડાયરેક્ટ જે તમારે પ્રોબ્લેમ છે એના ઉપર જ ફોકસ કરવાનું થાય છે. તો જે ફિઝિયોના તમારે 15, 20, 25, 30 જે સેશન થાય છે, બરાબર. ઓર્થોમાં જે તમારે 15-20 દિવસની મેડિસિન અથવા તો ઓપરેશન આવે એમ છે, એ કાયરોમાં તમને 3 થી 4 સેશનમાં એકદમ ક્યોર થઈ જાય છે. 100%. એટલે વધારે ફાસ્ટ રિઝલ્ટ મળે છે. હવે અત્યાર સુધી તમે તો ઘણા ટાઈમથી આ કરો છો, Yes. અત્યાર સુધીના અંદાજે કેટલાક પેશન્ટને તમે આમ પ્રોપર આમ રાહત થઈ હોય એવા અંદાજે કેટલાક પેશન્ટ હશે? એમ ટોટલ તો મેં 30,000 થી વધારે પેશન્ટને ટ્રીટ કર્યા છે, પણ અંદાજો એમ લગાવી ના શકાય કે કેટલાને ક્યોર થયું છે ને કેટલાને નથી થયું. પણ કાયરોપ્રેક્ટિકમાં એવું હોય છે કે ઓન એન એવરેજ 50% કરતા વધારે લોકોને 100% રાહત થઈ જતી હોય છે, પોઝિટિવ રહેતું હોય છે. કારણ કે બધાને બોડી ટાઈપ અલગ અલગ હોય છે, તો અમુકને સારું થાય ને અમુકને સારું ના થાય. તમે ગમે એટલી મેડિસિન લ્યો પણ એનાથી તો સારું નથી જ થતું, તાસીર મુજબ. હા, તાસીર મુજબ હોય છે. તો આમાં એવું હોય છે કે 50% પ્લસ લોકોને તો ક્યોર થઈ જ જાય છે. કોઈ વાર એવું બન્યું છે કે આમ તમે પ્રેસ વધારે થઈ ગયો કે ઊંધી અસર થઈ એવું થયું છે ક્યારે? ઊંધી અસર થાય. એકવાર એક પેશન્ટ આવ્યા હતા, 80 પ્લસ એજના હતા, 70 કે 80 પ્લસ એજના હતા. તો એને મેં ના પાડી હતી. અમે 60 પ્લસ પેશન્ટ લેતા જ નથી, અમે ટ્રીટમેન્ટ આપતા નથી. અને અમે કોઈ બી લોકોને આવે એટલે 60 પ્લસ હોય તો અમે એને ના જ પાડીએ છીએ કે તમારે કાયરોપ્રેક્ટિક થેરાપી લેવાય જ નહીં, કારણ કે હાડકા નબળા હોય છે, કેલ્શિયમ ડિપોઝિટ ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને લેડીઝ લોકોમાં વધારે પ્રોબ્લેમ હોય છે હાડકાને લગતી. તો એકવાર એક બહુ મોટી એજના એક બા કહી શકાય, બા આવ્યા હતા. તો એમને થોડુંક થ્રસ્ટ આપવામાં એને થોડીક સ્લાઇટલી પાસળી થોડીક એવી ખસી ગઈ. જો કે મેં અગાઉ કીધું હતું કે તમારે કરાય નહીં ને આ પ્રોબ્લેમ આવે, રિસ્ક વાળું છે. અને મેં જે પછી જે કોઈ લોકો પેશન્ટ આવે ને એને બી અમે કહીએ છીએ કે અમારે ત્યાં આ રીતના પેશન્ટ આવ્યા હતા ને આ પ્રોબ્લેમ આવેલી છે, તો મારી સલાહ માનો તો તમે આ ટ્રીટમેન્ટ નહીં લેતા એમ. 100% સમજી. એટલે બની શકે ક્યારેક તમે જ્યારે થેરાપી તમે કરતા હોય ત્યારે જે સામે પેશન્ટ હોય એને આમ આ તમે ઝટકો મારો, દુખાવો કેવો થતો હોય? દુખાવો જેને પ્રોબ્લેમ હોય એને થાય, બાકી તો રિલેક્સ ફીલ થાય. આવું જોઈને તો બીક લાગે કાંઈક મોડી રાખે નહીં. વધારે મોટા ભાગના પેશન્ટ આવે ને એને એમ જ હોય છે કે તમારો વિડીયો જોઈને આવ્યા પણ બીક લાગે છે, તો ટ્રીટમેન્ટ કરવી કે નહીં? થોડીક વાર બેસો, તમને જો હમણાં એડજસ્ટ કરી દઉં કેવું લાગે છે. ટ્રીટમેન્ટ પૂરી થાય ને એટલે એમ જ કે બહુ જ રિલેક્સ ફીલ થાય છે. બરાબર. દુખાવો જેને બહુ એક્સ્ટ્રીમ લેવલનો દુખાવો હોય કમરનો ને એનો, એને ખાલી જે કમરને લગતી જ્યારે ટ્રીટમેન્ટ કરે ને એમાં સ્લાઇટલી પેન વધે, બાકી કાંઈ દુખાવો કેવું વધતું નથી. અને આ ટ્રીટમેન્ટ એક જ એવી છે જેને કોઈ બી સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. કારણ કે નથી દવા આપતા, નથી ઓપરેશન આવતું, કાંઈ નહીં. કાયરોના કેવા કેવા તમને આમ યાદ હોય કે ભાઈ આટલા ફાયદા છે કે જે કોઈ બી તમે દવાખાને કે ઓપરેશન કરો એના કરતા કાયરો, તો એવા કયા કયા ફાયદા છે? કાયરો થેરાપી લ્યો તો તમારા શરીરને કે રોજિંદા જીવનમાં તમને જે ફાયદા થતા હોય એવા? શરીરમાં કોઈ બી પ્રોબ્લેમ આવે અને દવા અથવા તો ઓપરેશન કરવાનું આવે તો દવાથી નુકસાન થવાનું જ છે. અને ઓપરેશન કર્યા પછી બી શરીરમાં એક પ્રકારની ખોટ જ કહેવાય. કાયરોપ્રેક્ટિક થેરાપી એવી છે કે જે તમારા બોડીને પાછું જેવું હતું એવું કરે છે. બરાબર. માની લો કે તમારું પોસ્ચર બગડેલું છે, તો કાયરોપ્રેક્ટિક થેરાપીથી તમારું પોસ્ચર સુધરે છે. તમે દવા નથી લેતા અને ઓપરેશન ઇન્જેક્શન બી નથી આવતું. બરાબર. તો આનાથી જેટલા ફાયદા છે ને એ જે કાયરોપ્રેક્ટિકથી જેટલા ફાયદા થાય છે ને એ મેડિસિન કે દવા, મતલબ મેડિસિન કે ઇન્જેક્શન કે ઓપરેશન થી તો નથી જ થવાના. અને માની લો કે ફાયદા શું થાય કે પહેલા નંબરમાં તમારું બોડી જે મૂળ પેલા હતું એવું જ થઈ જાય છે, તો એથી વધારે તો શું કેવું? 100% ઓરિજિનલ જે વસ્તુ છે તમે પાછી આપો થઈ જવાની છે, તો પછી એનાથી સારું તો શું હોય? 100%. મેં હમણાં 1-2 દિવસ પહેલા તમારો ન્યૂઝમાં કંઈક જોયું
એવોર્ડ કંઈક મળ્યો છે તમને? અત્યાર સુધીની કેટલી પ્રસિદ્ધિ તમે મેળવેલી છે, કેટલા એવોર્ડ મેળવ્યા છે, અને એવોર્ડ છે તો એ શેના શેના છે તમારી પાસે? મારી પાસે 2 વર્લ્ડ રેકોર્ડ છે. એમાં એક વર્લ્ડ રેકોર્ડ એવો છે કે હું ઇન્ડિયાનો યંગેસ્ટ કાયરોપ્રેક્ટર છું, બરાબર. જેનો એવોર્ડ મને 2023માં વર્લ્ડ રેકોર્ડ મને મળેલો હતો. બીજું એ છે કે મેં કાયરોપ્રેક્ટિકમાં સૌથી મોટો વેબિનાર કરેલો હતો, કે મતલબ જેને કાયરોપ્રેક્ટર શું છે એને સમજાવું, એનો સૌથી મોટો વર્કશોપ કર્યો હતો, એનો એક વર્લ્ડ રેકોર્ડ મળેલો છે. એક ઇન્ટરનેશનલ બેસ્ટ કાયરોપ્રેક્ટરનો એવોર્ડ મળ્યો છે, જે ઇન્ડિયામાં ખાલી મારી પાસે જ છે. અને એક ટેક્સાસ મેડિકલ એસોસિએશને હમણાં જ મને એપ્રિસિએશન આપ્યું હતું મારા ફિલ્ડમાં, મારું જે હું વર્ક કરું છું એના માટે. બસ આવી રીતના નાનું મોટું આવતું હોય છે, મળતું હોય છે. આ તમે જ્યારે આ થેરાપીની શરૂઆત કરી ત્યારે તમારા ઘરેથી કેવો રિસ્પોન્સ હતો? ભાઈ આ રહેવા દેજે, કોક મરી જાય ને આમાં. પેલા તો મેં જયારે ચાલુ કર્યું ત્યારે મને જ એમ હતું કે આ કરવાથી કોકના ફ્રેક્ચર થઈ જાય તો, એટલે ત્યારે તો સ્ટાર્ટિંગમાં તો મને બીક લાગતી, એવો ડર રહેતો કે વધારે ઝટકો લાગી ગયો તો શું થાય. હવે એક મતલબ સ્ટાર્ટિંગમાં જયારે આપણે કરતા હોય ત્યારે આપણને કોઈ પેશન્ટ ઉપર એક્સપિરિયન્સ ના હોય, આપણે ખાલી જોયું હોય અથવા તો આપણે જ્યાં ટ્રેનિંગ લેતા હોય ત્યાં ટ્રેનર ઉપર આપણે કર્યું હોય ને એ રીતના હોય, એટલે થોડું થોડું કરેલું હોય. બરાબર. તો લાઈવ પેશન્ટ ઉપર પહેલી વાર જયારે અમે પહેલા પેશન્ટને જોયે ને ત્યારે મને એટલો ડર લાગતો, મારા હાથ ધ્રુજતા હતા, એવું થશે કે નહીં થાય. ફેમિલીમાંથી બી એવું બન્યું હતું કે આ થોડીક અલગ નવી લાઈન છે, આ થોડુંક યુનિક વસ્તુ છે, આપણે કોઈ દી કોઈએ જોયું નથી, તો ચાલે કે ના ચાલે ને એ પ્રશ્નો થોડાક આવેલા હતા. પણ ધીરે ધીરે પછી સેટ થઈ ગયું. બરાબર. પેલા મારે અમરેલીમાં હતું, અમરેલીમાં મેં 3 મહિના સુધી રાખેલું હતું, મારું સેટઅપ 3 મહિના કરેલું હતું. 3 મહિનામાં 3 જ પેશન્ટ 3 મહિનામાં 3 જ પેશન્ટ આવ્યા હતા. ત્યાં કોઈને નોલેજ ને એવું કાંઈ નહીં વધારે. પછી મેં રાજકોટ શિફ્ટ કર્યું ને અત્યારે વ્યવસ્થિત ચાલે છે. ડન. હવે હું તમને એમ કહું કે મને કમર દુખે છે કે ડોક દુખે છે, હવે તમે કઈ અંદર કરીને તો જોવાના નહીં, તો તમને કઈ રીતે ખબર પડે કે આ જ જગ્યાએ આને પ્રોબ્લેમ છે ને આ જ જગ્યાએ હું પ્રેસ કરીશ તો જ સીધું થાય છે? એમ કે અલગ અલગ પદ્ધતિ હોય કે બધાની એક જ પદ્ધતિ, કે અહીંયા દુખતું હોય ત્યાં દબો એટલે થઈ જ જાય એવું હોય? પેશન્ટને ચેક કરવાના ઘણી બધી રીત હોય છે. એક તો એક્સરે, એમઆરઆઈ ને રિપોર્ટ્સ ને એ બધું હોય છે. બરાબર. બીજું અમે એની પાસેથી મુવમેન્ટ કરાવીએ અને પાલ્પેશન કરીએ કે જેથી અમને ખ્યાલ આવે કે અહીંયા પ્રોબ્લેમ છે. જેમ કે માની લો કે કોઈ પેશન્ટને લેફ્ટ સાઈડ પ્રોબ્લેમ હોય તો એને લેફ્ટ સાઈડની મુવમેન્ટ ઓછી થવી, અથવા તો રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડની મુવમેન્ટ ઓછી થવી, નીચે જોવામાં તકલીફ થાય, ઉપર જોવામાં તકલીફ થાય, ડોકનો દુખાવો હોય તો હાથમાં દુખાવો ઉતરે છે કે નહીં, હાથમાં રેડિયેટ થાય છે કે નહીં. તો આવા સિમ્પટમ્સ કઈ રીતના છે પેશન્ટના, એના ઉપરથી અમે નક્કી કરીએ કે અહીંયા પ્રોબ્લેમ હશે. અને પછી એની કન્ડિશન કેવી છે, કે એને દુખાવો કેવો થાય છે, બહુ એક્સ્ટ્રીમ લેવલનો દુખાવો થાય છે, નોર્મલ દુખાવો થાય છે, માપે દુખાવો થાય છે, તો એના ઉપરથી પછી અમે થ્રસ્ટ ને એવું આપતા હોઈએ છીએ. બરાબર. તમે આ થેરાપી કઈ જગ્યાએથી શીખ્યા? પ્લસ કે અત્યારે કોઈ આ નવી જનરેશન છે, હવે તમારું કદાચ જોઈને ઇન્સ્પાયર થાય કે હાલો આપણે આ લાઈનમાં જવું છે, તો શીખવા માટે અંદાજે કેટલોક સમય લાગે? પ્લસ કે કઈ જગ્યાએ જાય તો તમને, અથવા તો તમે કોઈ એવું સજેસ્ટ કરો કે ભાઈ અત્યારની નવી જનરેશનને જો આ લાઈનમાં આગળ વધવું હોય તો એના માટે એને શું કરવું જોઈએ? જો આનું સ્ટડી છે ને બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અને બહુ મતલબ એટલું બધું અઘરું બી નથી, પણ 5 વર્ષનો ટાઈમ આપવો પડે છે. અને ડોક્ટર ઓફ કાયરોપ્રેક્ટિક કરીને આની આખી ડિગ્રી આવે છે, જેવી રીતે ફિઝિયોની બીપીટી એમપીટી કરીને આવે છે, એવી રીતે કાયરોપ્રેક્ટરની આવે છે, જેમાં તમારે 5 વર્ષ આપવું પડે. હાલ ઇન્ડિયામાં તો કોઈ બી યુનિવર્સિટી કોલેજમાં આનું એજ્યુકેશન નથી અવેલેબલ. બરાબર. આનું યુએસએમાં છે, યુકેમાં છે, બાકી તમે બીજા કન્ટ્રી મલેશિયા છે, જાપાન છે, ચાઇના છે, આવા અલગ અલગ કન્ટ્રીમાં તમને મળે છે. મેં કરેલું છે યુકેમાં ઓએમટી કરીને એક સંસ્થા છે, બરાબર, તો એના અંડરમાં મેં પ્રેક્ટિસ કરેલી છે. અત્યારે મારું હાલ ચાલુ છે જાપાનમાં પામ્સ કોલેજ ઓફ કાયરોપ્રેક્ટિક કરીને, એમાં અત્યારે મારું ચાલુ છે. તો એનો કોર્સ અત્યારે 3 વર્ષનો છે. આની પહેલાનો જે કોર્સ હતો એ 5 વર્ષનો હતો. બરાબર. તો જે કોઈને બી આ ફિલ્ડમાં આવવું હોય તો ખાસ મેડિકલ ફિલ્ડમાં હોય તો બહુ જ સારું. બરાબર. ફિઝિયો કરેલું હોય તો વધારે સારું, કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ માટે બહુ જ ઈઝી હોય છે આને સમજવું, કારણ કે 80% તો ફિઝિયોને લગતું જ આવતું હોય છે આની. બરાબર. તો કોઈ બી લોકોને આ ફિલ્ડમાં આવવું હોય તો એક પામ્સ કોલેજ ઓફ કાયરોપ્રેક્ટિક છે, એ વધારે સારું. અને એનો કોર્સ બી નાનો છે, 1 વર્ષનો કોર્સ આવે ને પછી જો આગળ કરવું હોય તો 3 વર્ષનો કોર્સ આવે છે. તો કોઈને એ કરવું હોય તો હું વધારે એને જ સજેસ્ટ કરું છું. તમે શીખવાડી રહ્યા છો અત્યારે કોઈને? હાલમાં તો હું અત્યારે શીખવાડતો નથી. મેં સ્ટાર્ટિંગમાં શીખવાડતો હતો, પછી વધારે પેશન્ટમાં ને એમાં વધારે ધ્યાન નહોતું અપાતું, એટલે હમણાં તો મેં બંધ કરેલું છે. પણ આગળ અમે વ્યવસ્થિત રીતે અને આનો ફૂલ ફ્લેજ કોર્સ લાવવાના છીએ. બરાબર. જેની તૈયારી અત્યારે ચાલુ છે. બરાબર. અત્યાર સુધીનો પેશન્ટનો કે આ થેરાપી દરમિયાન અત્યાર સુધીનો યાદગાર કિસ્સો કઈ ખરો તમારો? યાદગાર કિસ્સો યાર
હા, યસ. જાપાનથી એક પેશન્ટ આવેલા હતા મારે. એમને વિઝન થોડું બ્લરી હતું, બરાબર. ડિપ્રેશનમાં હતા, એન્ઝાઇટીની દવા ચાલુ હતી, સ્કોલિયોસિસ હતું. સ્કોલિયોસિસમાં કેવું હોય કે સ્પાઇન આખી એસ આકાર લઈ લે, સ્પાઇનનું પોસ્ચર આખું ચેન્જ થઈ જાય. તો એમને 4 સેશનમાં સ્કોલિયોસિસમાં 70% રિલીફ મળી ગયું હતું. એ પેશન્ટની એજ હતી 45. એનું જે બ્લરી વિઝન હતું એકદમ ક્લિયર અને દેખાવા લાગેલું હતું, અને ડિપ્રેશન અને એન્ઝાઇટીમાંથી બહુ જ મતલબ રિલેક્સ મળેલું હતું, બહુ ફાયદો થયો હતો. અને એ જાપાનથી અહીંયા મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યા હતા, અને બહુ જ એને સારું થયું. અને એણે જે મતલબ કીધું કે નહીં કે આ વસ્તુ સારી છે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે જાપાનથી અહીંયા આવ્યા હતા. બરાબર. મતલબ ઇન્ટરનેશનલ ક્લાયન્ટને મતલબ આટલું ક્યોર થતું હોય તો એ તો સારું. તમારી વસ્તુ સક્સેસ ગઈ ટૂંકમાં એમ. હવે હું તમને એમ કહું કે તમે અત્યારે એમ કહો છો કે દવા અને ઓપરેશન એના વગર તમે હાજુ કરી દો એમ, બરાબર. અમારી જેવા કોઈ અમુક હોય એને એમ થાય કે આવું થોડું હોય કઈ એમ, તો એ માણસોને તમે શું કહેવા માંગશો? બસ એને તો એમ જ કહું કે પેલા ટ્રીટમેન્ટ લ્યો પછી બોલો. સીધી જ વસ્તુ પેલા મુલાકાત કરો, મુલાકાત લ્યો પછી બોલો. હવે અમારી ઓફિસમાં જે બધો સ્ટાફ છે ને બધા મિત્રો જ છે. યસ. હવે કદાચ તમારી ઓફિસમાં કે તમારા ક્લિનિક એમ બધા મિત્રો અથવા તો કોઈ પણ મિત્ર સર્કલમાં તમે આવી રીતે હોય તો કોઈને એવી ટ્રીટમેન્ટ આપતા હોય કીધું કે હું તને હરખું કહી દઉં, કોઈ કે ઘન્યા મારી બારી નાખતા ને એવા જોઈજે હો ભાઈ. નહીં, મારે એવું નથી. મારે જો મિત્ર સર્કલમાં મતલબ આ વસ્તુ એવી છે કે મતલબ એકવાર તમે જો લઈ લો ને તો તમને એમ થાય હું બીજી વાર ટ્રીટમેન્ટ કરાવું. તો મારા મિત્ર સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં એવા બધા છે કે હું જો ત્યાં મતલબ અમે ભેગા થઈ ગયા હોય તો બધા એમ કે મને આ ડોકનું કરી દે, મને આ કમરનું કરી દે ને. હું મારા કોઈ બી રિલેટિવ ને ત્યાં જાઉં ને એટલે આમ લાઈન લાગી દે, મને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, મને આ રીતના કરી દે, મને કાંડાનું કરી દે, મને ડોકનું કરી દે. એટલે તમે એકવાર જો આ ટ્રીટમેન્ટ લઈ લીધી ને તમને એમ જ થશે કે હું એવરી વીક આ ટ્રીટમેન્ટ લઉં. બરાબર. એટલું રિલેક્સ ફીલ થાય છે બોડીને. 1 કલાક તમે મસાજ કરાવો, 1 કલાક ફિઝિયો કરો, 1 કલાક યોગા કરો, 5 મિનિટ ખાલી કાયરો કરો ને એટલે એ બધા કરતા વધારે બેનિફિટ છે. બરાબર છે. હવે બધી તો નોલેજ ની વાત હતી. હવે થોડુંક તમને ધંધામાં પૂછું, એવરેજ મહિને કેટલાક કમાવો છો? એવરેજ મહિને ઓન એન એવરેજ કોઈ બી કાયરોપ્રેક્ટર મહિને છે ને 5 લાખ થી વધારે આરામથી કામી લે છે. એટલે બહુ જ સારો ધંધો છે. બિઝનેસની દ્રષ્ટિએ પણ અને એક સેવાની દ્રષ્ટિએ પણ બહુ જ સારો બિઝનેસ છે, કારણ કે નથી દવા અપાતી, નથી ઓપરેશન કરવાનું કે એવું કઈ આવતું. તો પેશન્ટને વધારે બેનિફિટ છે આમાં. બરાબર. કે એ લોકો વર્ષોથી દવા ખાઈને અથવા તો વર્ષોથી કેટલા બધા ડોક્ટર લોકોને ફરીને બી જે હેરાન થાય છે, એ અમારી ત્યાં આવીને 4 થી 5 સેશન લઈને જો એને 50% બી રાહત મળતી હોય તો એ મને સંતોષ છે અને પેશન્ટને બી સંતોષ જ છે. 100%. તો ઘનશ્યામભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. ઘણી બધી માહિતી અમને મળી, વ્યુઅર્સને પણ કદાચ સંતોષ હોય એવું આશા રાખું છું. તો મિત્રો, આ હતા ડોક્ટર ઘનશ્યામભાઈ. અને હવે પછી કયા પોડકાસ્ટમાં મહેમાનને લઈ આવી એવું તમે થોડુંક સજેસ્ટ કરો. અને અમારી ચેનલમાં નવા મહેમાન, નવા ટોપિક સાથે અમે લઈને આવશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, અને અમારી પોડકાસ્ટ ચેનલ ગુજરાતી ગપસપને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયો સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.